હેલો ફ્રેન્ડ્સ, સ્વાગત છે આપ સૌનું આપણી ચેનલ ફૂડ ઇઝ લાઈફ ગુજરાતીમાં। આજે આપણે બનાવીશું વધેલા ભાતમાંથી ઇન્સ્ટન્ટ ખાટિયા ઢોકળા। ઢોકળા જોતાં જ તમને ખબર પડશે એકદમ સરસ લચીલા અને સોફ્ટ ઢોકળા તૈયાર થયા છે। તો આજની રેસીપી પૂરી જોયા પછી પસંદ આવે તો વિડીયોને એક લાઇક કરી ચેનલને સબસ્ક્રાઈબ કરવાનું ન ભૂલતા। આ ઢોકળા બનાવવા માટે સૌથી પહેલાં આપણે વધેલા ભાત લઈ લેવાના છે। જ્યારે હોય ત્યારે ઘરમાં આપણે આ રીતે ભાત બચી જતા હોય છે। સૌથી પહેલાં ભાતને આપણે એક મિક્સર જારમાં ઉમેરી દેવાના છે। અહીં મેં 1 કપ વધેલા ભાત લીધા છે। ત્યાર પછી તેમાં 2 ઝીણા સમારેલા લીલા મરચાં ઉમેરી દઈશું। અડધો કપ આપણે દહીં ઉમેરી દઈશું। દહીં વધારે પડતું ખાટું ન હોય તેનું ખાસ ધ્યાન રાખવાનું અને એકદમ મોડું દહીં પણ નહીં લેવાનું। 2 ચમચી જેટલું પાણી ઉમેરીશું। ઢાંકણ ઢાંકી અને એકદમ સરસ મિક્સરમાં સ્મૂથ એવું પીસી લેશું। હવે ચમચીથી તમને આ રીતે ઝૂમ કરી બતાવું તો તમે જોઈ શકશો ભાત એકદમ સરસ સારી રીતના પીસાઈ ગયા છે। આ જ રીતે ભાત એકદમ સરસ સ્મૂથ થઈ જાય ત્યાં સુધી આપણે મિક્સરમાં પીસી લેવાના। ત્યાર પછી તેને એક મોટા વાસણમાં કાઢી લેવાના છે। તો પીસેલા ભાત બધા જ આ રીતે આપણે એક મોટા વાસણમાં કાઢી લીધા છે। ત્યાર પછી હવે તેમાં આપણે 1/4 કપ જેટલી સૂજી ઉમેરીશું। 1/4 કપ એટલે અડધાનો અડધો કપ। સૂજી અહીં એકદમ આ રીતની ઝીણી હોય તેવી લેવાની છે। જાડી સૂજીનો અહીં ઉપયોગ કરવાનો નથી। ચમચાથી તેને મિક્સ કરી લેશું। અત્યારે આપણે બીજી કોઈ પણ વસ્તુ તેમાં ઉમેરવાની નથી। આ રીતે પીસેલા ભાત છે તેની સાથે આપણી સૂજી એકદમ સરસ મિક્સ કરી લેવાની। ત્યાર પછી તેમાં જરૂર જણાય એ મુજબ છાશ ઉમેરવાની છે। તો હવે તમે જોઈ શકશો સૂજી અને આપણા ભાત એકદમ સરસ મિક્સ થઈ ગયા છે। હવે અડધો કપ છાશ લેશું અને થોડી થોડી કરી અને છાશ ઉમેરશું। અહીં બેટર વધારે ઢીલું ન થઈ જાય તેનું ખાસ ધ્યાન રાખવાનું છે। ફરી પાછી આપણે જે આગળ વધેલી છાશ હતી તેને ઉમેરી દઈશું। તો અહીં આપણે અડધો કપ જેટલી છાશ લીધેલી છે। 1 કપ ભાતમાં 1/4 કપ જેટલી સૂજી અને અડધો કપ જેટલી છાશનો જરૂર પડેલી છે। હવે એકદમ સરસ સ્મૂથ બેટર તૈયાર થઈ ગયું છે। હવે આપણે તેને ઢાંકણ ઢાંકી અને 10 થી 15 મિનિટ સુધી રહેવા દઈશું। 10 મિનિટ પછી ઢાંકણ ખોલીને જોઈએ તો સૂજી આપણી એકદમ સરસ ફૂલી ગઈ છે। ઢોકળા બનાવતી સમયે આ રીતે સૂજીને 10 મિનિટ સુધી પલાળી દેવાની। તો અહીં તમે જોઈ શકશો એકદમ સરસ સરખી રીતના આપણી સૂજી પલળી ગઈ છે। હવે સ્વાદ અનુસાર તેમાં મીઠું ઉમેરી દઈશું અને થોડી હળદર ઉમેરી દઈશું અને ચમચાથી તેને મિક્સ કરી લેશું। આ ઢોકળા માત્ર 15 મિનિટની અંદર બનીને તૈયાર થઈ જાય છે અને કોઈ પણ જાતની વધારાની વસ્તુની પણ જરૂર પડતી નથી। હવે હળદર એકદમ સારી રીતના મિક્સ થઈ ગઈ છે। હવે તેમાં 1 ચમચી જેટલું તેલ ઉમેરી દઈશું જેથી કરી અને ઢોકળા ઠંડા થયા પછી પણ આપણા એકદમ સરસ પોચા રહેશે। ચમચાથી ફરી પાછું મિક્સ કરી લેશું। તો તમે જોઈ શકશો બધી વસ્તુ એકદમ સારી રીતના મિક્સ થઈ ગઈ છે। હવે માત્ર 1 જ પિંચ જેટલા ખાવાના સોડા ઉમેરીશું। તમે જોઈ શકશો અહીં માત્ર 1 જ પિંચ જેટલા મેં સોડા ઉમેરેલા છે। તમારે તેની જગ્યાએ ઈનોનો ઉપયોગ કરવો હોય તો પણ કરી શકાય છે। હવે ફરી પાછું ચમચાથી આપણે તેને મિક્સ કરી લેશું। તો અહીં આ બેટરમાં કોઈ પણ જાતનો ઉભરો આવશે નહીં। ઈનો ઉમેરીએ તો આ સમયે તેમાં ઉભરો આવી જતો હોય છે। આપણું બેટર જેવું પહેલાં હતું તેવું જ છે કેમ કે આપણે 1 જ પિંચ જેટલા ખાવાના સોડા ઉમેરેલા છે। આટલા સોડા જરા પણ આપણે નુકસાન કરશે નહીં। હવે તેલ લગાવેલી થાળીમાં તરત જ આપણે તૈયાર કરેલું બેટર ઉમેરી દેવાનું છે। આ બાજુ ગેસ ઉપર મેં પહેલાં જ પાણી ઉકળવા માટે રાખી દીધું હતું। ઉપરથી થોડું લાલ મરચું પાવડર ઉમેરી દેશું। તમારે કોથમરી ઉમેરવી હોય તો આ સમયે તે પણ ઉમેરી શકાય છે। હવે પાણી પણ આપણું એકદમ સરસ ઉકળી ગયું છે। આ રીતે પાણી ઉકળી જાય ત્યાર પછી આપણે ઢોકળાની તૈયાર કરેલી પ્લેટને હળવા હાથે તેની ઉપર રાખી દઈશું। પાણીમાં નીચે એક વાયર સ્ટેન્ડ રાખી દઈશું અને તેની ઉપર થાળી રાખી દઈશું। ઢાંકણ ઢાંકી અને 12 થી 15 મિનિટ સુધી હાઈ ફ્લેમ ઉપર ઢોકળાને ચડવા દઈશું। તો 12 થી 15 મિનિટ સુધી આપણે ઢાંકણ ખોલવાનું નથી। ઢોકળાને ચડતા 15 મિનિટ જેવો સમય થઈ ગયો છે। છરીથી ચેક કરીએ તો છરી એકદમ સરસ સાફ આવે છે। હવે ઢોકળાને ગેસ પરથી નીચે ઉતારી અને 5 મિનિટ સુધી આપણે તેને પંખા નીચે ઠંડા કરી લેશું અને ત્યાર પછી છરીની મદદથી આપણે તેમાં કટ લગાવી લેશું। સૌ પહેલાં આ રીતે આડા અને ત્યાર પછી આપણે તેમાં ઊભા કટ લગાવી લેશું। તમારે જે રીતના નાના મોટા ઢોકળા કટ કરવા હોય એ રીતે કરી શકાય છે।
તો ઢોકળા આપણા થોડા ઠંડા થઈ ગયા છે. ચાકુથી આ રીતે ઢોકળાને કાઢીને તમને બતાવું તો તમે જોઈ શકશો એકદમ સરસ સોફ્ટ અને હાથમાંથી લચી પડે તેવા ઢોકળા તૈયાર થયા છે. અંદરથી તોડીને બતાવું તો પણ એકદમ સરસ પોચારું જેવા ઢોકળા તૈયાર થયા છે. બધા જ ઢોકળાને આપણે આ રીતે કાઢી અને સર્વિંગ પ્લેટમાં સર્વ કરી લેશું. તો જુઓ ફ્રેન્ડ્સ, જોતાં લાગે જ નહીં કે આ ઢોકળા વધેલા ભાતમાંથી બનેલા છે. તમે પણ ક્યારેય આ રીતે વધેલા ભાતના ઢોકળા ન બનાવ્યા હોય તો એકવાર આ રેસીપી ચોક્કસથી ટ્રાય કરજો. ઘરમાં નાના બાળકોથી લઈ મોટા સુધી બધાને ખૂબ જ પસંદ આવશે. તો તૈયાર છે આપણા વધેલા ભાતના ઇન્સ્ટન્ટ ખાટિયા ઢોકળા. આજનો વિડીયો પૂરો જોયા પછી પસંદ આવે તો વિડીયોને એક લાઇક કરજો, ફ્રેન્ડ્સ અને ફેમિલી સાથે શેર કરજો અને મારી રેસિપીઓ તમને જોવી ગમતી હોય તો મને સપોર્ટ કરવા બદલ મારી ચેનલને સબસ્ક્રાઈબ કરજો. આજની આ રેસિપી કેવી લાગી તે કોમેન્ટમાં જરૂરથી જણાવજો. થેન્ક્સ ફોર વોચિંગ.